રાજકોટમાં કૌટુંબિક ભત્રીજાએ જે તેના કાકાની હત્યા કરી નાખી। સોમનાથ સોસાયટીમાં થયેલી માથાકૂટમાં વધુ એક મોત થયું છે। સારવાર દરમિયાન મૃતકના ભાઈનું પણ નિધન થયું છે। આ સમગ્ર હત્યાનો મામલો ડબલ મર્ડરમાં પલટાઈ ગયો છે। ગત રાત્રિ દરમિયાન રૂપિયાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું। સુરેશ ધોળકિયા અને રાજેશ ધોળકિયાનું મોત થયું છે। હત્યા કરનાર હાર્દિક ધોળકિયા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સમગ્ર કેસમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટની સોમનાથ સોસાયટીની અંદર મોડી રાતના એક જ પરિવારના સભ્યો વચ્ચે બબાલ થઈ હતી। નાણાંની લેતી દેતી મામલે આ બબાલ થયા હોવાની વિગત છે તે સામે આવી છે, જેમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ધોળકિયા છે તેમનું મોત નીપજ્યું છે, તો સાથે રાજેશ ધોળકિયા અને લાખા ધોળકિયાને ઈજા પહોંચી છે। હાર્દિક ધોળકિયા નામનો જે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે પણ આ બબાલની અંદર ઈજાગ્રસ્ત થયા હોવાની વિગત છે તે સામે આવી છે। મોડી રાતના બનેલી આ ઘટનાની અંદર યુનિવર્સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો મોડી રાતના દોડી આવ્યો હતો, સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જે ઘટના બની છે તે નાણાંની લેતી દેતી મામલે છે કે અન્ય કોઈ કારણોસર છે, શું આખી વિગત છે તેને લઈને પોલીસ દ્વારા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી છે। હાલ જે મૃતદેહ છે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો છે, તો ઈજાગ્રસ્તો છે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। યુનિવર્સિટી પોલીસના પીઆઈ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે। હત્યા પાછળનું સાચું કારણ શું છે તેને લઈને અલગ અલગ વ્યક્તિની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। ગઈ રાત્રિના આશરે 1 વાગ્યાના સમય દરમિયાન એક મારામારીની ઘટના સામે આવી છે, જેની અંદર એક વ્યક્તિનું રાત્રે મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નિપજેલું છે। આ બનાવ અનુસંધાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર સામસામા 2 ગુના નોંધાયેલા છે, જેમાં પહેલા ગુનામાં ફરિયાદી લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા એમના દ્વારા આરોપી હાર્દિક ધુળાભાઈ ધોળકિયા વિરુદ્ધ બીએનએસની કલમ 103 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે, જ્યારે બીજા ગુનામાં ફરિયાદી હાર્દિકભાઈ દ્વારા 4 આરોપીઓ વિરુદ્ધ બીએનએસ 109(1 એટલે મૃત્યુ નિપજાવવાની કોશિશ બાબતનો ગુનો નોંધાયેલ છે। રાજકોટમાં સોમનાથ સોસાયટીમાં ડબલ મર્ડરનો જે મામલો સામે આવ્યો છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે। ઇજાગ્રસ્ત હાર્દિક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાર્દિક દ્વારા સાબા પક્ષે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે। ડીસીપી રાકેશ દેસાઈએ સમગ્ર મામલે તપાસ શરૂ કરાવી। જમીનના વેચાણના પૈસાને લઈને 2.5 વર્ષથી આ વિવાદ ચાલતો હતો। દાદાની જમીન વેચી નાખતા માથાકૂટ વણસી હતી। યુનિવર્સિટી પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। હત્યાનું સચોટ કારણ જાણવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે।